ભગવાન પર પણ આવ્યું છે. આ જગતે કોઈને છોડ્યા નથી. બધાને પહોંચી વળશો પણ જગતને તમે રાજી નહીં રાખી શકો. નીચું જોઈને ચાલશો ને તોય દુઃખ, ઊંચું જોઈને ચાલશો તો બહુ અભિમાની થઈ ગયો છે. ચારે બાજુ જોયા કરશો તો કારણ હમણાં ડોળાનું ઠેકાણું નથી. નહીં જીવા દે આ દુનિયા. મેં પહેલા દિવસે પણ કીધું કે દરેક માણસના હાથમાં મુઠ્ઠીમાં એક મુઠ્ઠીમાં ગુલાલ છે ને બીજી મુઠ્ઠીમાં ધૂળ છે. તમે જરાક સફળતાને વર્તા દેખાશો ને તો ગુલાલ નાખશે. એક પગથી ઉતરશો ને ત્યારે ગુલાલ નાખવા વાળો ધૂળ નાખશે. જરાક વિચાર કરો. સમાજ તમને હારો કહે ને એટલે હારો માની ન લેવાય, અને સમાજ તમને ખરાબ કહે ને તો તમારે ખરાબ છે એવું ન માની લેવું જોઈએ. આપણે આપણી જાતને પૂછવું જોઈએ, હું કોણ છું, મારા કર્મ કેવા છે, મારું કામ કેવું છે. अपने आप से पूछना चाहिए. सीता ने घोर जंगल में अमे पुत्रों ने जणाव्या छे. सीता ने घोर जंगल में अमे पुत्रों ने जणाव्या छे. ए कृष्ण ने भीलना भाले अमे पोते हणाव्या छे. कलम धूजे लखता अम पापू पोथीनी महात्मा गांधी ने अमे पोते हणाव्या छे. અને ભગવાન કૃષ્ણ પર હાલ આવ્યું કે આને મણી ચોરી મારા ભાઈની હત્યા કરી છે. હવે મૌન રે તોય વાંધો. એટલે કૃષ્ણ પોતાના યાદવો સાથે મણીની શોધમાં જંગલમાં નીકળી જાય છે. જંગલમાં નીકળી જાય છે. ફરતા ફરતા પ્રસન્નના શબને જોવે છે અને ત્યાંથી આગળ સિંહના પગલા દેખાણા છે અને આગળ પગલે જતા જતા સિંહને મરેલો જોયો છે, પણ મણી હતો નહીં. ત્યાંથી એને રીંછના પગલા દેખાણા અને એ પગલા એક ગુફા આગળ અટક્યા છે. એટલે યાદવને 12 બિહારી ભગવાન કૃષ્ણ પરમાત્મા ગુફામાં જાય છે. ત્યારે જાંબુવતી નામની કન્યા હાથમાં મણી લઈને રમતી હતી. મણીને જોઈ પ્રભુ રાજી થયા અને પ્રભુ જ્યારે મણી લેવા જાય ત્યારે જાંબુવતીએ મુઠ્ઠી બંધ કરી દીધી. થપાટ મારી અને મણી લેવા જાય ત્યારે જાંબુવતીએ મુઠ્ઠી બંધ કરી દીધી અને અજાણ્યા પુરુષે હુમલો કરતા ચીસાચીસ કરવા લાગી છે. અને એમાં એના પિતા જાંબવતજી આવ્યા છે. કૃષ્ણ અને જાંબવતી વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. ભગવાને મુષ્ટિકનો પ્રહાર કર્યો. જાંબવતી સમજી ગયા કે નક્કી ભગવાન હોવા જોઈએ, કારણ કે રામા અવતારમાં રામે રાવણને માર્યો હતો ને ત્યારે રામની સેનામાં હતા. કેટલું જીવ્યા છે વિચાર કરો જાંબવતજી. સતયુગમાં વામન ભગવાનની 7 પ્રદક્ષિણા જાંબવતજીએ કરી હતી. સતયુગમાં હતા, રામા અવતારમાં વાનરની સેનામાં હતા, દ્વાપર યુગમાં કૃષ્ણ સાથે લડી રહ્યા છે. ખબર પડી કે ભગવાન સિવાય કોઈ બીજું હોય નહીં, એટલે પ્રભુની માફી માંગે છે. હે પ્રભુ, આપની મારે પૂજા કરવી જોઈતી હતી, એમ બદલે હું તમારી સાથે લડ્યો, મને ક્ષમા કરો. ભગવાનની ક્ષમા માંગ્યા છે. પ્રભુ કહે જાંબવતજી, હું મણી લેવા માટે આવ્યો છું, મારા પર મણીનો ખોટો આરોપ આવ્યો છે. જાંબવતજી કેવા લાગ્યા, પ્રભુ મણી તો તમે લઈ જાઓ, એની સાથે મારી પુત્રીને હું પણ તમને આપું છું, જાઓ. કારણ કે એના હાથમાં મણી હતો ને એનો તમે હાથ પકડ્યો ને એટલે એનું તમે પાણી ગ્રહણ કરો.
પ્રભુ કે કોઈ વાંધો નહીં, જે કોઈ મને પ્રેમથી આપે એનો મેં સ્વીકાર કરું છું. જાંબવતજી મણી સાથે લઈ ભગવાન દ્વારકામાં આવે છે. જાંબવતજી પ્રભુના જાંબવતી સાથે ભગવાનના લગ્ન થાય છે. મણી સત્રાજીતને પાછો આપવામાં આવે છે. હવે લોકો કહેવા લાગ્યા કે સત્રાજીતને બધા ગાળો દેવા લાગ્યા કે આને ભગવાન પર ખોટો આરોપ મૂક્યો હતો. હવે સત્રાજીતને બહાર નીકળવું બહુ કઠણ થયું. એટલે સત્રાજીએ વિચાર કર્યો કે મારી પુત્રી કૃષ્ણને આપી દઉં ને એટલે કૃષ્ણનો સસરો થઈ જાઉં ને એટલે મારું કોઈ નામ લે. આમ સત્રાજીતે પોતાની પુત્રી સત્યભામાના લગ્ન કૃષ્ણ સાથે કર્યા. અને એ વખતે સત્રાજીતે એ મણીને પાછો લગ્નમાં કૃષ્ણને દાયજામાં આપ્યો. જો પેલા માગણી કરી હતી ત્યારે ના પાડી હતી, હવે ભગવાન અને ખોટું હાર ચડાવ્યું તો હવે મણી પાછો કૃષ્ણએ એને દાયજામાં આપવા તૈયાર થયા છે, કન્યાદાનમાં આપવા. પણ કૃષ્ણની ખુમારી જો એ મણી લીધો પણ ખરો, પોતાની બે આંખ અડાડી પાછો આપી દીધો કે મારે મણી જોતો નથી, મારે ફક્ત તમારી કન્યા જોઈએ છે. કૃષ્ણએ કોઈક મણી દ્વારા 84 તોલા સોનું જોઈને કઈ હું અંજાઈ ગયો નતો. હું તો એ મણીને રાજ તિજોરીમાં જમા કરાવવાનું કહેતો હતો. અમુક સંપત્તિ રાજ્યની હોય છે. તમે મોટર લ્યો, ગાડી લ્યો, સ્કૂટર લ્યો, કોઈ પણ તેમાં એક કલમ હોય છે. તમને ખબર હોય કે જ્યારે સરકાર ધારે ને ત્યારે એનો ઉપયોગ કરી શકે, તમે ના પાડી શકો નહીં. તમને ખબર હોય તો આપણે મોટરો લઈને ફરતા હોય, ઈકો હોય કે બોલેરો હોય, ચૂંટણી આવે ને ત્યારે બધા ઈકો બોલેરો વાળા ઘરે મૂકી દે, હમણાં બહાર લઈને નીકળવું જ નથી. ચૂંટણી હોય ને એટલે લઈ જાય, એને ભાડો આપે ખરા પણ લઈ જાય ખરા. ઘણા કે ભાડાનું ક્યારે ઠેકાણું આવે ને એની કરતા ઘરે રાખો, એટલે એનો ઉપયોગ કરી શકાય, એમાં આપણે ના પાડીએ કે એવી કલમ છે. એટલે અમુક સંપત્તિ પર સરકારનો કલમ છે. આપણા ખેતરમાં હોનાની ખાણ નીકળે તો હોનાના બટકા કરીને વેચાય નહીં આપણે, કારણ કે રાજ્યની સંપત્તિ છે. આમ કૃષ્ણના લગ્ન પાછા સૂર્યપુત્રી કાલિંદી સાથે થાય છે. રૂકમણી, જાંબવતી, સત્યભામા, ભદ્રા, મિત્રવંદા, કાલિંદી, લક્ષ્મણા, આમ અષ્ટપટરણીના પતિ ભગવાન દેખાણા છે. જીવ પ્રકૃતિને આધીન છે, પ્રકૃતિ પરમાત્માને આધીન છે. હવે પછી કૃષ્ણે ભૌમાસુરનો વધ કર્યો અને 16,100 રાણીઓને, કન્યાઓને છોડાવી. એટલે કેદમાંથી છૂટેલી કન્યાઓ કહેવા લાગી, હે પ્રભુ, અમે હવે ક્યાં જઈએ? ભગવાન કહેવા લાગ્યા, તમે તમારે ઘરે જઈ શકો છો. તમારા પિતાજી યોગ્ય ઠેકાણો જોઈને તમારા લગ્ન કરાવી દેશે. પણ એ કન્યાઓ કહેવા લાગી, હે પ્રભુ, અમે પારકા પુરુષના કેદમાં રહ્યા છે, જગતનો કયો પુરુષ અમારો હાથ પકડે? પહેલા આવો સમય હતો. શ્રી ઉમરા બહાર જાય, પોતાની મર્યાદા બહાર જાય ને પછી એનું જીવન બહુ દુઃખમય થતું. એને આખો સમાજ જાકારો દેતો. પુરુષ દ્વારા કલંકિત થયેલી નારીને સહન કરવાનો વારો નારીને જ આવે, નકર સજા પુરુષને થવી જોઈએ. કલંકિત, ઉલટા એવા શબ્દો આ સમાજ એ સ્ત્રીને દેશે. એકવાર પોતાનો ઉમરો, પોતાની મર્યાદાનું પાલન નહીં કર્યું હોય તો એ પ્રભુને કોને શરણે જઈશું? અમે તમારે શરણે આવ્યો છે. અમારું તમે પ્રાણ ગ્રહણ કરો. પ્રભુએ 16,100 રાણીની સાથે એકી સાથે પાણી ગ્રહણ કર્યું. જીવ સાતા ભાવથી પ્રભુને શરણે જાય ને તો પ્રભુ એનો સ્વીકાર કરે છે.
પછી કૃષ્ણએ ઇન્દ્રને પરાજિત કરી પારિજાત નામનું વૃક્ષ પણ લાવે છે. પ્રભુએ 16,108 રાણીઓને એકી સાથે પાણી ગ્રહણ કર્યું. ભગવાન કૃષ્ણે કર્યું છે ને એ કરવાનું નથી, કહ્યું છે કરવાનું છે. અને એક વાર એવું બન્યું કે રૂકમણીને અભિમાન આવે છે કે હું બધી રાણીમાં શ્રેષ્ઠ છું. પ્રભુ ફક્ત મારા જ ઘરમાં બિરાજમાન હોય છે ને. અભિમાન દૂર કરવા માટે રૂકમણીને બોલાવ્યા છે. અને ભગવાને કહ્યું કે હે દેવી, તમને પરણવા માટે શિશુપાલ જેવા મહાન રાજાઓ હતા, છતાં તમે મારા જેવા ગોવળિયાને કેમ પરણ્યા? હે દેવી, લોકો મને ગાળો દે છે, લોકો મને બે માનો બે બાપના એમ કઈ સંબોધન કરે છે. કોઈ કહે છે કે આની જાતિનું ઠેકાણું નથી. લોકો મારા વિશે ન બોલવાના વેણ બોલે છે. હે દેવી, તમને મારી સાથે ફાવે છે તો ખરું ને? મારી સાથે તમે રાજી તો છો ને? નહીતર પછી રૂકમણી રડી પડ્યા, હે પ્રભુ, અમારો ત્યાગ ન કરો. ભગવાન કહેવા લાગ્યા, હું તો મસ્કરી કરતો હતો. બીજી વાર કોઈ દી આવી મસ્કરી કરતા નહીં પ્રભુ. આમ રૂકમણીનું અભિમાન પ્રભુએ દૂર કર્યું છે. આમ રૂકમણીના પુત્ર પ્રદ્યુમ્નના લગ્ન રૂકમૈયા સાથે થયા છે. અને પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધના લગ્ન રૂકમૈયાના પુત્રની પુત્રી સાથે થાય છે. 3 પેઢીઓના સંબંધ હચવાના છે. વિચાર કરો. એકવાર રૂકમૈયા પોતાની પુત્રની પુત્રીનો માગો લઈ કૃષ્ણ પાસે જાય છે. નહીતર ભગવાને એનું અપમાન કર્યું હોય છે. જયારે રૂકમણીનું હરણ કર્યું ને ત્યારે રૂકમણીએ કહ્યું હતું કે હું ભગવાન કૃષ્ણને હરાવ્યા પાછો જઈશ નહીં. અને ભગવાન સાથે યુદ્ધ કરી ભગવાને અડધી મૂછ કાપી નાખી, અપમાનિત કરી અને કલંકિત કર્યો. અને પછી એને ત્યાં પાછા જયાને એક શહેર બનાવ્યું. હવે રૂકમૈયા અપમાનિત કર્યા હોવા છતાં કૃષ્ણના ઘરે આવે છે. દ્વારપાળાએ સમાધાન આપ્યા, પ્રભુ રૂકમૈયાજી પધાર્યા છે. પધારો રૂકમૈયાજી, પધારો. ભગવાન કહેવા લાગ્યા, હે દેવી, આજ કોણ આવ્યું છે જુઓ તો ખરા. દેવી, તમારા ભાઈ આવ્યા છે. આ કૃષ્ણની મોટાઈ છે. આ ભગવાનની મોટા છે. જુઓ, ઘરમાં દીકરાની વહુ બરોબર ધ્યાન ન રાખતું ને, આપણું સંભાળ બરોબર રાખતા ન હોય ને, ત્યારે વહુની સાંભળતા એના બાપના વખાણ કરવા જોઈએ. વહુ સાંભળે ને એના બાપના વખાણ કરો કે અમારા દીકરાના લગ્ન કર્યા છે ને એના હાવ હારા, ઓહો હો હો, બહુ ડાયા, વારે તહેવારે આવીને ભારે, ગમે તારા સુખ દુઃખમાં અમારો સાથ દે, આમ એના વખાણ કરો ને તારે હોવ તમારે આઠે 2 વખત ચા બનાવતો ને 3 વખત ચા બનાવીને તમને પાય. જો એના આવું ગુણ ગાવ તો 1 વખત ચા આવે ને એનું કઈ ઠેકાણું નહીં. આ બધી જીવન જીવવાની ચાવી છે. બીજી એક ચાવી બતાવો. જેના ઘરે લગ્ન પ્રસંગ હોય ને માટે એક ચાવી બતાવો, ખાસ બહેનોને. ઘરે લગ્ન લેવાના હોય તારે એમ કહેવાય છે કે અમુક વ્યક્તિને હાચવવા પડે. આપણા ઘરે પ્રસંગ હોય ને ત્યારે એમાં વધારે વધારે કોને હાચવવા પડે? એક ફઈબા અને એક નણંદબા. આને 2 હાચવો ને તો તમારો પ્રસંગ ધામધૂમથી ઉજવાઈ જાય.
હાચવા શું કરવું જોઈએ ખરે મહેમાનોની વચ્ચે બંનેને બેહાડવાના. ચા પાણી, ચા માગે તો ચા, દૂધ આપે તો દૂધ, ઠંડુ પાણી તો ઠંડુ. મહેમાનોની વચ્ચે ફૈબાને નણંદવાના, વખાણ કરવાના. એમ કહેવાનું કહો આ ફૈબા નણંદબાઈ આવ્યા છે ને, આખા ઘરનું કામ ઉપાડી લીધું છે અને રહોડાનું કામ તો બસ ફય જ કર્યા કરે છે. 10 જણાની ચા કહીને 10 જ જણાની ચા થાય, સહેજ પણ બગાડ થાય નહીં. 25 માણસની રસોઈ કહીએ ને તો 25 માણસની રસોઈ થાય. બિલકુલ ખોટો બગાડ કરે નહીં. અને મેં એને બધું હોપી દીધું છે અને બધું માથે લઈ લીધું છે. રાતે ઉગતા પણ નથી, ખૂબ મહેનત કરે છે અને એના પ્રતાપે તમારો પ્રસંગ દીપી ઉઠ્યો. અને જો તમે એ બધા માણસની વચ્ચે, બધા આપણા કુટુંબીજનો, સ્નેહી મિત્રોની વચ્ચે જો એને વખાણ કરો ને, પછી જો એ તમે રમઝટ. પછી એક બીજું ધ્યાન રાખવાનું પાછું, આપણે લગ્ન હોય એટલે બેન ફઈબાન કંઈક દેવું તો પડે. એટલે ફઈબાન બેનને એમ થાય હું મારા માટે લાવ્યા હશે, કેવી હાડી લાવ્યા હશે, દાગીનો આપવાના હશે કે કવર આપવાના હશે. એટલે મનમાં શોળપોળ થયા કરે. એટલે છે ને એ બેનને ધીમેથી, ફઈબાને ધીમેથી ખૂણે લઈ જવાય, આમ ખૂણામાં લઈ જવાય. તમારા ભાઈને કાંઈ ખબર પડતી નથી. એક પેટ છૂટી વાત કરું, તમને આ જો વસ્તુ આપવાની છે, આમ કઈ વસ્તુ બતાડી દેવાની, જે કાંઈ આપવાનું હોય તમારા કુટુંબનો એ સાચો છે પ્રસંગ આવે. અને જો તમે એની વિરોધ કર્યો ને, ઓહો હો, મહેમાનની વચ્ચે લાઈન પછી ખૂણામાં જેમ કે આ તો છે ને તૈયાર પર આવ્યા છે, આ ઘરને ઊભું કરવા વાળા અમે હતા. અમે મહેનત કરીને, મજૂરી કરીને આ ઘર ઊભું કરીને આ બધા તૈયાર પર આવ્યા છે. જોન અમારું ક્યાં ધ્યાન આપે છે? એમ કહીને તમારા પ્રસંગને એ બગાડી નાખશે. માટે 2 જણાને ખાસ સાચવવાના અને સાચવવા જોઈએ. જ્યાં બેનો દીકરીઓ, સાધુ સંત બ્રાહ્મણ, એનું તો સન્માન થવું જોઈએ. ગાયનું સન્માન થવું જોઈએ. અતિથિનું સન્માન થવું જોઈએ. ભગવાન દોડતા આવ્યા છે, રૂકમી અને ભેટી પડ્યા. રૂકમણીએ વિચારમાં પડી ગયો અને બેન રૂકમણીએ દુખડા લીધા, આસન પર બેસાડ્યા છે. પૂછ્યું શા માટે પધાર્યા છો? અમારા લાયક કોઈ કામકાજ બતાવો, એમ ભગવાન કહેવા લાગ્યા. રૂકમીઓ કહેવા લાગ્યો, હે પ્રભુ, મારી પૌત્રી એટલે મારા દીકરાની દીકરીનું માગો આપના દીકરાના દીકરા અનિરુદ્ધ સાથે કરવા માટે હું આવ્યો છું. આપ હા પાડો તો મારી ભૂલને સુધારવા માટે આવ્યો છું. પ્રભુ કહે, હે રૂકમણી, જરાક ઓરા આવો. આ રૂકમણીના વાત પર જરાક ધ્યાન આપો. હું આપણે વિચાર કરશું. આટલું પત્નીને પૂછો ને ત્યારે પત્ની છે ને આનંદથી તરબોળ થઈ જાય. એને એમ થાય કે મને પૂછીને જ પાણી પીવું. એટલે રૂકમણીજી આનંદમાં આવી ગયા અને કીધું, કરો કંકુના. યાદવ જાન લઈને પાછા આવ્યા છે. અનિરુદ્ધના અને રૂકમણીની પૌત્રીના લગ્ન થાય છે. અને પછી ભગવાન શિવજી ભગવાન કૃષ્ણ પરમાત્માએ ભગવાન શિવજીની પૂજા કરી છે. ભગવાન શંકરનું શરણ લીધું છે. કોઈ દેવતાઓ વચ્ચે ભેદ નથી. ભગવાન કહે છે, ભગવાન શિવજી કે મારે અને વિષ્ણુ વચ્ચે કોઈ ભેદ નથી. અને ભગવાન શિવજી કહ્યું મારી અને કૃષ્ણ એટલે ભગવાન વિષ્ણુ વચ્ચે કોઈ ભેદ નથી. એવો જો કોઈ ભેદ રાખશે ને એ નરકના અનુગામી બનશે. એ નરકના અનુગામી બનશે.
નરક અને સ્વર્ગ આ બે છે આપણા શાસ્ત્રમાં કીધું છે ને. એક ગામનું ગામ હતું અને ગામના પાદરમાં એક મંદિર હતું અને મંદિરમાં દરરોજ સવાર સાંજ આરતી થતી, લોકો દરરોજ સત્સંગ કરવા માટે આવતા અને મંદિરના પૂજારી દરરોજ સત્સંગ કરાવતા, કીર્તન કરતા, ભજન કરતા અને સવાર સાંજ મંદિરના વાતાવરણને પ્રફુલ્લિત કરી દેતા. અને સવાર અને સાંજનું વાતાવરણ આહ્લાદિક અને પ્રભુમય બની જતું. એમાં એવું એકવાર એવું બન્યું કે એ મંદિરની સામે જે એક મોટો બંગલો હતો અને બંગલો હતો ગણિકાનો બંગલો હતો. એ બંગલો ગણિકાનો હતો. ગણિકા પોતાની સુંદરતાને કારણે આખા ગામમાં પ્રખ્યાત હતી. અને એમાં એવું બનતું કે મંદિરમાં બધા લોકો કીર્તન કરવા આવતા અને પૂજારી સત્સંગ કરાવતા આવતા, હરિકીર્તન કરાવતા. અને એ સમયે ગણિકાના બંગલે અનેક લોકો ગ્રાહકો આવતા. એટલે ઓલા પૂજારી ધૂન કીર્તન કરતા, પૂજારીનું ધ્યાન ગણિકાના બંગલા બાજુ જતું. કોણ કોણ આવ્યું છે એમ હરિકીર્તન કરતા કરતા પૂજારીનું ધ્યાન એના બંગલા સામે ઉઠે, હાથમાં કરતા રાખે અને નજર બંગલા સામે, ગણિકાના બંગલા સામે વળી કીર્તન કરતા થાય ને વળી બંગલા સામે જો, ઓહો આ તો શેઠ લાગે છે. અરે રે જોન કળિયુગ આવ્યો. વળી પાછી કે હો જોન કળિયુગ આવ્યો. આ ગણિકાએ તો કંઈક ના જીવન બગાડ્યા છે. આ ગણિકાને જીવન જીવતા આવડતું નથી. આ નક્કી આ ગણિકા છે ને નરકમાં પડશે. આમ પૂજારી કીર્તન કરતા કરતા ગણિકાને લાખો ગાળ્યો દેતા, હજારો ગાળ્યો દેતા. પણ સામે છે બંગલામાં રહેવા વાળી ગણિકા વિચાર કરતી અને એ કીર્તન કરતા જોતી ને તો મનમાં વિચાર આવતો, ઓહો મારું જીવન કેવું છે, આ સંતનું જીવન કેવું છે, આ પૂજારીનું જીવન કેવું છે. અરે હું તો પાપી છું, મારા ભાગ્યમાં હરિકીર્તન પ્રભુ ભજન કાંઈ લખ્યું નથી. અને આ મંદિરમાં કેવું વાતાવરણ છે, આ સંત કેટલા ભાગશાળી છે અને હું તો કમભાગી છું. અને આ સંત કેટલા ભાગશાળી છે, રાત દિવસ પોતે હરિભજન કરે છે, હજારો માણસોને હરિભજન કરાવે છે. અને ગણિકા દરરોજ સંતનો આભાર માનતી, લાખ લાખ વંદન કરતી સંતને. અને સંત ગાળ્યો દીધા કરતા અને સંત હરિકૃષ્ણ કરા હરિસ્મરણ કરતા 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 ફેરવતા ફેરવતા ધ્યાન તો ગણિકાના બંગલા હોય. અને ગણિકા સંત પ્રભુના ભજનમાં તન્મય, ગણિકા ભલે કર્મ ખોટું કરતો પણ ધ્યાન ભગવાનના એ મંદિર સામે હોતું ને. ગણિકા પશ્ચાતાપ કરે છે, ધીમે 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 એ પશ્ચાતાપથી થવાથી એના પાપ બધા બળવાના લાગ્યા. એના પાપ બધા બળવા લાગ્યા. અને એમાં એવું બન્યું, થોડા દિવસ પછી બંનેના મૃત્યુ થયું. પૂજારીનું પણ મૃત્યુ થયું અને ગણિકાનું પણ મૃત્યુ થયું. હવે બંનેને યમરાજાના દરબારમાં લાવ્યામાં છે. એક બાજુ પૂજારી ઉભા છે ને એક બાજુ ગણિકા ઉભી છે. એટલે યમરાજ કહેવા લાગ્યા, આ પૂજારીને છે ને નરકમાં નાખી દો અને ગણિકાને સ્વર્ગમાં નાખો. ઓલા પૂજારી કહેવા લાગે, યમરાજ તમારા ચોપડામાં કઈ ભૂલ થઈ એવું લાગે છે. મેં તો આખી જિંદગી હરિભજન જ કર્યું છે અને ગણિકાએ કેવળ પાપ કર્યા છે, નરક તો એને મળવું જોઈએ. પણ યમરાજ કહેવા લાગ્યા, સાચી વાત મહારાજ, પણ તમે રાત દિવસ ગણિકાના કાર્યો તરફ તન્મય રહેતા અને તમારું ધ્યાન કેવળ ગણિકા તરફ રહેતા અને તમે ગણિકાને હજારો ગાળો દેતા. પરિણામે તમારું ભજન ધીમે ધીમે ઓછું થયું, પાપ વધવા લાગ્યું.
અને એ મહારાજ તમને ખબર નહીં એ ગણિકાએ રાત દિવસ તમારો આભાર માનતા અને તમે ગાળે દેતા છતાં તમારો આભાર માનતી અને તમારા દર્શનથી એ મનમાં હરિકીર્તન કરતી પરિણામે એ પશ્ચાતાપને કારણે ભગવાન પર તન્મયતાને કારણે એના પાપ બળીને બધા ભસ્મ થઈ ગયા છે. એટલે ભગવાન પર તન્મય થવાનો તો પાપ આપણા બળીને બધા ભસ્મ થાય. ભગવાન કૃષ્ણ પરમાત્મા દાદા આવી જાઓ ઠાટો બાંધીનો પાય દો હવે તમને રોકવા જ નથી. છેલ્લો દિવસ રોકવા હું ને બધું અમારે અશોકભાઈ પેઠડિયા તરફથી 1001 અન્ન ક્ષેત્રમાં આપણું જે ભગીરથ કાર્ય થયું છે એમાં પોતે આપે છે. આપણે તાળીઓથી વધાવીએ કારણ કે આ બેને ખૂબ સેવા કરી છે અને 7 દિવસથી અનન્ય ભાવથી અમારા બધા સાધુ સંતોની ખૂબ સેવા કરે છે. સવારમાં જાગી જાય, સવારમાં ચા પાણીની વ્યવસ્થા કરે, બધા કપડાં ધોવે, આ બધું કામ પોતે એકલા કરી રહ્યા છે. હું તો કહું છું લગભગ એક ગાહડો લુગડા થતા. મેં કીધું બેન તમે કથા સાંભળશો કે લુગડા ધોવો? આમ લુગડા ધોવાનું કામ પૂરું થાય ને આમ કથાનું કામ પૂરું થશે. પણ એ એક પ્રકારની ભક્તિ જ છે. જેટલું કથા શ્રવણનો લાભ મળે, જેટલું પુણ્ય મળે એટલું આ સેવા કરવાથી પણ એક પુણ્ય છે એક જાતનું. ઘણા તનથી સેવા કરે, ઘણા મનથી સેવા કરે અને ઘણા સંપત્તિથી સેવા કરે. તો બેનની 7 દિવસની સેવાને આપણે બિરદાવીએ, તાળીઓથી વધાવીએ એક વખત આપણે બીજી વાર પાછા. અને એ ફળ એના પરિવારને મળે અને દરેક ક્ષેત્રમાં આગળ વધે, એનું સંસાર સુખીમય પસાર થાય એવી ભાગવત ભગવાનને આપણે પ્રાર્થના કરીએ.
Ay, muna bang dito? Apa ayo video kok? જેને ધર્મરાજાનું ઉજવણું કરવું હોય એ આપણે કાલે જાહેરાત કરી હતી. અત્યારે કથા વિરામ થાય એ પહેલાં આવી જજો. તમને સંકલ્પ કરાવી અને પછી પોથી સાથે સ્પર્શ કરાવી અને એટલે આપણે બપોર પહેલાં કામ પૂરું થાય. આજનો અંતિમ દિવસ છે. બોલાભાઈ ગોરધને મળજો બહેનોને ખાસ નમ્ર અપીલ. ચેત ચેત હીરો હાથમાંથી જાય છે, માંથી જાય છે. ચેત હીરો હાથમાંથી જાય છે, હાથમાંથી જાય છે. એ કોયા પછી રોયાથી શું થાય છે? પછી રોયાથી શું થાય છે? ચેત ચેત હીરો હાથમાંથી જાય છે, ચેત ચેત હીરો હાથમાંથી જાય છે. મારા ગુરુજીએ કીધું મને કાન મારે, ગુરુજીએ કીધું મને કાન મારે. મારા ગુરુજીએ કીધું મને કાન મારે. અમે સમજા સદગુરુજીની શાન મારે, સતગુરુજીની શાન મારે. અમે સમજા સદગુરુજીની શાન મારે. અમે સમજા સતગુરુજીના
હીરો હાથમાંથી જાય છે રે. એક હીરો હાથમાંથી જાય છે. એ ભક્તિ કરવી ને કરવું બેવનું બને રે. ભક્તિ કરવી ને કરવું બેવનું બને રે. એ પેલા નુગડા બોલે છે મન ભાવતું રે. પેલા નુગડા બોલે છે મન ફાવતું રે. પેલા નુગડા બોલે છે મન ભાવતું રે. પેલા નુગડા બોલે છે મન ફાવતું રે. ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે. હરીરો આવ્યો છે તારા હાથમાં રે. હીરો આવ્યો તે તારા હાથમાં રે. હરીરો આવ્યો છે તારા હાથમાં રે. હીરો આવ્યો છે તારા હાથમાં રે. એ તારું મનડું લગાડ દિના નાથમાં રે. તારું મનડું જગાય દીનાનાથ મારે. તારું મનડું લગાડ દિના નાથમાં રે. તારું મનડું જગાય દીનાનાથ મારે. એ હીરો હાથમાંથી જાય છે રે. એ જોયા પછી રોયાથી શું થાય છે રે. ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે. હીરો હાથમાંથી જાય છે. હે મારા સાતા બોલી છે ગુરુ સાંભળો રે. હે મારા સાતા બોલી છે ગુરુ સાંભળો રે. મારા સાતા ગુરુ છે ભેલી સાંભળો રે. પછી મારે બીજાનું શું કામ છે રે. બીજાનું શું કામ છે. એ પછી મારે બીજાનું શું કામ છે રે. પછી મારે બીજાનું શું કામ છે. ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે. હીરો હાથમાંથી જાય છે.
ભક્તિ કરીને કરો દેવો બને રે હે ભક્તિ કરીને કરો દેવો બને બોલા નુગરા બોલે છે મન ભાવ તું રે બોલા નુગરા બોલે છે મન ભાવ તું રે જે તો હીરો હાથમાં જાય છે જે તો હીરો હાથમાં જાય गुरु प्रताप शिव राम बोलिया रे शिव राम बोलिया रे गुरु प्रताप शिव राम बोलिया रे मारा अंतर ना पड़दा खोलिया रे अंतर ना पड़दा खोलिया रे मारा अंतर ना पड़दा खोलिया रे मारा अंतर ना पड़दा खोलिया रे तो हीरो हाथ माथी जाई रे तो हाथ माथी जाई होया पोथी रोया सुई पार करे होया पोथी रोया सुई पार करे रोया सुई पार करे तो हीरो हाथ माथी जाई 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 ભગવાન કૃષ્ણ પરમાત્માને યાદવોએ ભગવાન શિવજીની પૂજા કરી છે. બિલ વૃક્ષની મહિમાની કથા છે. બિલ મૂલે દીપમાલા કલ્પયંતી સાદરમ સત્વ તત્વ સ્વા સંપન્નો મહેશાંત જ્ઞાનો. ફળિયામાં બિલી વૃક્ષ એનો મહિમા છે. જે મનુષ્ય બિલી વૃક્ષનો આજુબાજુ દીપમાળા પ્રગટ કરે ને એને તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. અવસર મળે ત્યારે મનુષ્ય દીપમાળા અવશ્ય પ્રગટ કરાવવી જોઈએ. શ્રાવણ મહિનામાં તો ખાસ મહિનામાં એક વાર અવશ્ય દીપમાળા કરાવવી જોઈએ. દીપમાળાનો અવસર ન મળે તો બિલવૃક્ષ નીચે એક દીવો તો અવશ્ય કરવો જોઈએ. તો આપણા જ્ઞાનની વૃદ્ધિ થાય છે. બિલવૃક્ષ નીચે ભૂખ્યાને ભોજન કરાવવાથી સમગ્ર તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે બિલવમૂલે શિવમ રક્તમ પૂજ્ય સ્તતુ ભક્તિતરમ એકમવા કોટિ પુણ્યતમ તસ્ય પુણ્ય પ્રજાય. જે મનુષ્ય બિલ વૃક્ષ નીચે એકને ભોજન કરાવે ને તો અનેકને ભોજન કરાવવાનું ફળ પ્રાપ્ત થાય છે. બિલ વૃક્ષ નીચે સાધુ સંત અને બ્રાહ્મણોને અવશ્ય ભોજન કરાવવાથી દેવતાઓ આપણા પર પ્રસન્ન થાય છે. અને ખાસ બિલી વૃક્ષ નીચે ખીરનો પ્રસાદ અવશ્ય ધરવો જોઈએ. જે મનુષ્ય સાધુ સંત બ્રાહ્મણોને બિલી વૃક્ષના વૃક્ષ નીચે અથવા તેને સ્પર્શ કરાવી અને ખીર જમાડે સાધુ સંત બ્રાહ્મણોને એના ઘરે કદી દરિદ્રતા આવતી નથી. અને ખાસ કહું છું, સમય મળેલો તો વર્ષમાં એક વાર સાધુ સંત બ્રાહ્મણોને ભોજન અવશ્ય કરાવવું જોઈએ. વર્ષમાં એક વાર અવશ્ય 84 કરવી જોઈએ. આપણે કઈ 84 આપણે કરી શકીએ જ નહીં. 84 પ્રકારના બ્રાહ્મણોને બોલાવવા પડે. આપણે લાવી કે ખરા
પણ મળે એ સાધુ સંત બ્રાહ્મણોને ભોજન કરાવીને 84 મળ્યાનું ફળ પ્રાપ્ત થાય. કબીર કહે કમાલ કો દો બાત કર લે યાદ, कर साहेब की बंदगी भूखे को भोजन करा. ભૂખ્યાને ભોજન આપવું એ આપણો ધર્મ છે. જે મનુષ્ય શિવજીનું દર્શન કરે એને દરિદ્રતા કદી આવતી નથી. જે મનુષ્ય વૃક્ષ નીચે બેસી મસ્તક પર જળનું સિંચન કરે ને એને સમગ્ર તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. મસ્તક પર જળ સંચન કરે એટલે વૃક્ષ નીચે છીપરા ગોઠવીને નાવાનું નથી કીધું, પણ વૃક્ષની એ જે જળ છે વૃક્ષને સ્પર્શ કરાવી શરીર પર રેડવું જોઈએ. અને હવે બધું થઈ ગયું બાથરૂમ ને, હવે તો બધા મકાન જેવા ઘણા ઘરે તો 5 લાખના બાથરૂમ, 10 લાખના બાથરૂમ. શ્રીમંતો ભગવાને સંપત્તિ આપી હોય તો. પેલા આપણા ગામડામાં કાંઈ હતું જ નહીં. જૂના વડીલો પૂછો, ગામડાના આંગણે 2 સીપરા ગોઠવી દે એટલે બાથરૂમ તૈયાર. કાંઈ ચિંતા નથી. અને સાચું કહું ને તો પહેલાના યુગમાં માણસ નાતા ઓછા, બહુ ઓછા. અઠવાડિયે એક જ વાર નાતા. એટલે પેલા બધા જુઓ બહુ પડતી. હા, જુઓ બહુ પડતી. માટે બલુ વૃક્ષની જે મસ્તક પર જળનું સિંચન કરાવે સમગ્ર તીર્થ યાત્રાના ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય બિલ વૃક્ષનું ખામણું આખા જળથી ભરી દે, ક્યારો ભરી દે, એના ઘરમાં કદી દરિદ્રતા આવતી નથી. બિલવમ પૂર્ણમ સ્વયં બાલખામિત્યમ. જે મનુષ્ય બિલ વૃક્ષ વાવે એને કરોડો શિવાલય બંધાવાનું ફળ પ્રાપ્ત થાય છે. સામાન્ય વૃક્ષ તો વાવીએ પણ સૌ પ્રથમ બિલી વૃક્ષ વાવવું જોઈએ. જેમ જેમ વધારે વૃક્ષ વાવીએ ને તો આપણું જીવન દાતા છે. વૃક્ષ એ જીવન દાતા છે. આપણે ગઈ સાલ ઓલો કોરોના આવ્યો ત્યારે આપણે ઓક્સિજનના બાટલા લાવતા હતા, ખબર છે ને? બાટલા મળતા નથી. બાટલામાં ઘણા બાટલાના અભાવમાં આ સંસાર છોડી દેવો પડ્યો. ઘણા મૃત્યુ ઘણા આવ્યું. આપણી ફરતો આ બધા ઝાડવા વનસ્પતિ ઓક્સિજન જ છે. આપણે એને કાપી નાખીએ એટલે બાટલા લાવવા પડે. મેં કીધું નદીઓના વેણ આપણે ફેરવી નાખ્યા, પર્વતોને ખોદી નાખ્યા, વનસ્પતિનું નિકંદન આપણે કાઢી નાખ્યું. પરિણામે જે એક રસ્તા જે સમગ્ર પૃથ્વી પર ફેલાવી જોઈએ રહી નહીં. એટલે ઓક્સિજન ઓછો થઈ ગયો એટલે બાટલા લાવવા પડ્યા. વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે. વૃક્ષ દિવસે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને આપણને ઓક્સિજન આપે છે. પહેલા આપણે ખૂબ વૃક્ષો હતા આપણી પાસે, એટલે માણસો હજારો વર્ષ જીવતા. સતયુગમાં માણસ 10,000 વર્ષ જીવતા અને અત્યારે કલયુગમાં 100 વર્ષનું આયુષ કીધું છે. 100 વર્ષમાં 60-70 તો પૂરું થઈ જાય. કારણ કે આપણે તમાકુ ખાવીને, ગુટકા ખાવીને, મસાલા ખાવીને, ન ખાવાનું ખાવીને, ન પીવાનું પીવીએ, પછી આ સ્પેર પાર્ટ સહન કરીએ કે ખરા? મેં તેથી કીધું હતું ને કે આપણે નવી ગાડી 5 લાખની કદાચ 10 લાખની લાયા હોય અને એમાં કરોડ નાખી દેવી, આપણે ન નાખાય. ગાડીના સ્પેર પાર્ટ બગડી જાય એમ આપણે આ માનવ દેહની અંદર આપણા સ્પેર પાર્ટ છે ખરાબ વસ્તુ નાખીએ તો માનવ આ સ્પેર પાર્ટ બગડી જાય ને. માટે પહેલા વૃક્ષો બહુ હતા એટલે જીવન હરીભર્યું હતું. હવે 33% વૃક્ષો રહ્યા પૃથ્વીમાં. 33% જ વૃક્ષો રહ્યા. વૃક્ષો તો આપણું જીવનદાન છે. અને તમે જો બાળકનો જન્મ થાય ત્યાં સુધી લાકડું કે છેલ્લે મૃત્યુ થાય ને તો લાકડું ઠાઠડી હારી જ આવે. સગા સ્વાર્થના વળાવીને સૌ પાછા વળે,
સાચા સાથી જંગલના લાકડા સાથે આવી નહીં બળે. વૃક્ષો કેટલા પરોપકારી છે, વિચાર કરો. આ આંબાને એક પથ્થર મારીને આપણને એક કેરી આપે, બોરડીને એક પથ્થરો મારીએ ને આપણે સુંદર મજાનું બોર આપીએ. આપણે આ સમાજને શું આપીએ છીએ, વિચાર તો કરો. આપણે સમાજનો ઉપયોગી થઈએ છીએ કે નહીં? આ વૃક્ષો ટાઢ તડકો સહન કરે, વરસાદ સહન કરે, આપણને છાંયડો આપે. માણસ પોતાના સુખ માટે બીજાને ત્રાસ આપે. લગા શકો તો બાગ લગાવો, આગ લગાના મત શીખો. बिछा सको तो फूल बिछाओ, कांटा लगाना मत सीखो. प्रेम कर सको तो प्रेम करो, वहम करना मत करो. लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो. आ प्रेम कयो छे निष्काम प्रेम. ओला भागीदार छे प्रेम नहीं, ये तो वासना रूपी प्रेम छे. तो देहने जोઈને प्रेम કરવામાં આવે છે, પણ સાચો પ્રેમ જે રાધા કૃષ્ણનો પ્રેમ છે, વિશુદ્ધ ભક્તિ એ પ્રેમની સ્વરૂપા છે. એ પ્રેમ છે. મને માટે મનુષ્યને મૃત્યુને યાદ કરવું જોઈએ. મોહમ્મદ પૈગંબર સાહેબે પોતાના કુરાનમાં લખ્યું છે કે જે મુસ્લિમ દરરોજ 3 વાર નમાઝ કરે ને, ત્યારે નમાઝ પઢે ને ત્યારે 3 વાર પોતાના મૃત્યુને યાદ કરવું જોઈએ. મોહમ્મદ પૈગંબર સાહેબે 3 વાર મૃત્યુને યાદ કરવાનું કીધું છે. આપણા ઋષિ મુનિઓએ એક ક્ષણમાં મૃત્યુને યાદ કરવાનું કીધું છે. આપણા સંતો તો એમ કે છે કે દરરોજ એક વાર શમશાનને યાદ કરવું જોઈએ. આપણે શમશાન યાત્રામાં જઈએ ને ત્યારે કોઈનું શરીર બળતું હોય, ભાર 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 ભાર, ત્યારે આપણને થાય ઓ આ એક વખત મારો વારો તો છે. અને એ વખતે આપણને વૈરાગ આવે, કોઈનું કઈ કરવું નથી, ખરાબ ખોટા કામ કરવા નથી, ભગવાનનું ભજન જ કરવું છે. એ વખતે બેઠા બેઠા એવો વિચાર આવે. પણ ઘરેથી શમશાનેથી ઘરે આવે ને ત્યારે શમશાનનો વૈરાગ ઉડી જાય બધા. પછી કે આ પાણા કોને નાખ્યા, આ કપશી નખાય કેમ, લઈ લો નકર ન થવાની થશે એમ કે તરત. આ શમશાનનો વૈરાગી કીધો છે. વધારે વધારે વૃક્ષો વાવવા જોઈએ. ઘણા ગામને પાદર જઈએ ને તો રળિયામણું ગામ હોય. બીલી વૃક્ષ એ ગામની શોભા છે, અને ઘરના વડીલો છે ને ઘરની શોભા છે. અને જે ઘરમાં વડીલો ના હોય ને એ ઘર નકામું એમ કીધું છે. અને મિત્રો, વૃદ્ધાશ્રમ ખોલવી એ પુણ્યનું કામ છે, અને એમાં માતા પિતાને મૂકવા જાવ ને આ દેશનો કલંક છે. અને બિલીપત્રને ચડાવીએ તો મહાદેવજી રાજી થાય. બિલીપત્રને સુંદર મજાના સ્વચ્છ જળથી ધોઈ, ડાંગલી થોડી તોડી, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયાયુધમ ત્રિજન્મ સહારમેકમ એક બિલ્વમ શિવાર્પણમ. 3 જન્મના પાપનો નાશ કરે. ત્રિનેત્ર, ભગવાન શિવજીના 3 નેત્ર છે. ત્રિવિધ, 3 શસ્ત્ર પણ 3 પાંખડાનું છે. મહાદેવજીને અર્પણ કરીએ. બિલીપત્ર ખંડિત ન હોવા જોઈએ, ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને શિવજીને ખંડિત વસ્તુ અર્પણ ન કરાય. ફળ ફૂલ પણ આખા અર્પણ. એટલે આપણે ભગવાન શિવજીને શ્રીફળ વધેરતા નથી, આખું શ્રીફળ અર્પણ કરીએ છીએ. પણ બિલી વૃક્ષ ને એની ઉત્પત્તિ લક્ષ્મી દ્વારા થઈ હતી. દર્શમ બિલા વૃક્ષ સ્પર્શ પાપ નાશનમ અઘોર પાપ સહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલી વૃક્ષના દર્શન કરવાથી સમગ્ર તીર્થ યાત્રાઓનું ફળ મનુષ્યને પ્રાપ્ત થાય છે.
બિલીપત્રનો સ્પર્શ કરવાથી આપણા ઘોર પાપો નાશ થાય છે. એટલે જેમ મને વધારે બીલી વૃક્ષ વાવવા જોઈએ. અમારી આગામી કથા 27 તારીખે ભીલેશ્વરી આશ્રમમાં બેસે. ટાણાની બાજુ અગિયાળીની પાદરમાં ભીલેશ્વરી આશ્રમ છે. 3 ગામની વચ્ચે જંગલમાં આશ્રમ છે. ત્યાં ભીલેશ્વર મહાદેવનું મંદિર છે અને પર્વત પર માં જગદંબા ભીલેશ્વરી માતાજીનું મંદિર છે. નીચે હનુમાનજી છે. અને 2 દિવસ પહેલા 3 દિવસ પહેલા એ આશ્રમના સંત આપણા પધાર્યા હતા, રામ ભારતી બાપુ. એને ત્યાં 40 કથાઓ કરાવી. 41મી કથા અમારે વાંચવા જવાનું છે. મેં ત્યાં 14 કથા કરી. આ 15મી કથા ત્યાં અમારે થવાની છે. આ લોકડાઉન હતું તો 2 કથા અમે કરી. બારણા બંધ કરીને તાળો દઈને કથા કરતા. આ પાઠ તો અવશ્ય કરતા કે બાપુ કે મારા નિયમ ખંડિત ન થવું જોઈએ. બાપુની ઉંમર 116 વર્ષની છે. તમને કોઈ લાગે ને 116 વર્ષના છે. 40 વર્ષથી અન્નનો દાણો પોતે ખાધો નથી. કેવળ કોફી થોડી પીવે ને એવું લાગે તો છાશ થોડી ગ્લાસ પીવે. બાકી જળ પણ પીધું નથી કોઈ દી. ફ્રૂટ પણ કોઈ દી ખાધું નથી. અમે તો બાપુ વારે 8-8 દિવસ સાથે રહ્યા છીએ. અને બાપુનું જીવન તમે જુઓ. ત્યાં આશ્રમમાં એક વખત આવો, તમે જુઓ કોણ ખાય કોણ પીવડાવે, કોઈ ચિંતા જ નથી. અને એ બાપુ દર વર્ષે શ્રાવણ મહિનામાં 1.25 લાખ બીલીપત્ર ચડાવે છે. 1.25 લાખ બીલીપત્ર. અને કોઈ બાપુને કે બાપુ એ મંદિરમાં આટલા પૈસા નથી ધરવા, મારા પૈસા શું કરવા છે. અને એટલું એનું સરળ જીવન. ચાલુ કથાએ એ ગાયો માટે નીણ લઈને આવતા સકડાની માથે ચાલુ કથાએ બેઠા હોય. એને અભિમાન નહીં બિલકુલ. અરે ચાલુ કથાની ક્યાં વાત કરો. ટાણાની બજારમાં હાવણી ખંભે લઈ નીકળતા હોય. કડીમાં કાંખમાં હાવણી હોય. બાપુ હાવણી તકે એમાં શું શરમ? મારે ક્યાં પાપ કરવું છે? મારે ક્યાં ચોરી કરવી છે? એમ કે એ બાપુ દર વર્ષે 1.25 લાખ બીલીપત્ર ચડાવે છે. એક વખત સંતના દર્શન કરવા જરૂરી છે. 27 તારીખે દેવી ભાગવતની કથા ત્યાં બેસે છે. સમય મળે તો પધારજો. ભોજન અને ભજન કાયમ માટે મળે છે ત્યાં. ત્યાં તમે જોવો તો આવા સાધુ મહાત્માઓ ઢગલો. कोई साधु मतलब महात्मा हमको हमारा भेंट स्वागत दे दो, हमको जाना है. बापू पास राजी राखे, कोई कड़ू वचन नहीं. અને આબાથી આખું વન છે. છોકરાઓ ક્યારેય તોડી નાખે, ભાંગી નાખે, ખાઈ જાય, પણ કોઈ દી બાપુ એક મુખમાં એક શબ્દ નહીં. કોણ ખાય કોણ ખવડાય બાપુ કઈ ધ્યાન જ આપે. આવા સંતો છે ને, એના લીધે આ પૃથ્વી ટકી છે. આવા કથાઓ દ્વારા પૃથ્વી ટકી છે. આમ બિલી વૃક્ષનો સ્પર્શ કરવાથી મનુષ્ય ઘોર પાપ. હવે બિલી વૃક્ષની ઉત્પત્તિ કઈ રીતે તેની તમને સંક્ષિપ્તમાં કથા કહું. એકવાર ભગવાન શિવજીને લક્ષ્મી વચ્ચે ઝઘડો થાય છે, અને આમ તો ન થાય, પણ આ એક રૂપક છે. રૂપક દ્વારા આપણને સમજાવે છે. એક વખત લક્ષ્મીજીને વિષ્ણુ વચ્ચે ઝઘડો થાય છે. વિષ્ણુ એક શબ્દ બોલે અને લક્ષ્મી 2 શબ્દ બોલે. વિષ્ણુ 2 શબ્દ બોલે તો લક્ષ્મી 4 શબ્દ બોલે. અને ઝઘડો વધી ગયો. અને જે ઘરમાં પતિ પત્ની વધારે બોલવાની આદત હોય ને, ત્યાં ક્યારેય શાંતિ આવતી નથી. ક્યારેય શાંતિ આવતી નથી. ત્યાં ક્યારેય શાંતિ આવતી નથી. પતિ પત્ની વધારે બોલવાની આદત હોય ત્યાં. એક પત્ની છે ને, એક જ્યોતિષ પાસે ગયા કે મહારાજ, હમણાં તમારા ભાઈથી તબિયત બરોબર સારી રહેતી નથી, મારા પતિની તબિયત બરોબર સારી રહેતી, મારે કયું વ્રત કરવું? વ્રત મને કોઈ બતાવો.
જે જ્યોતિષ મહારાજે કીધું બેન એમ કરો તમે મૌન વ્રત ધારણ કરો. મૌન વ્રત ધારણ કરો ને કે તમારા પતિને ઓટોમેટિક સારું થઈ જશે. તમે બિચારાને બોલવા દેતા નથી. તમે મૌન વ્રત ધારણ કરો ને એને સારું થઈ જાય, એની તબિયત સારી થઈ જાય. એટલે કીધું જે ઘરમાં વધારે બોલવાની આદત હોય ને ત્યાં ઘરમાં કાયમ અશાંતિ આવે છે. ક્યારેક પતિ વધારે બોલે ને ત્યારે બહેનોએ શાંત થઈ જવું જોઈએ, અને બહેનો વધારે બોલે ત્યારે પતિએ શાંત થઈ જવું જોઈએ, તો ઝઘડો ન થાય. એકાબીજાના સંબંધોને જાણી, વિચારોને જાણી લેવા જોઈએ, સ્વભાવને જાણી લેવા જોઈએ. અને જે ઘરમાં પતિ પત્નીના ઝઘડા બહુ થતા હોય ને એ ઘરમાં દેવતાઓ રહેતા નથી. સિદ્ધિ બુદ્ધિ ત્યાંથી નીકળી જાય છે. પતિ પત્નીનો ઝઘડો થાય ને ત્યારે તાત્કાલિક સમાધાન કરી લેવું જોઈએ. અને હવે તો ઠીક નથી, પહેલાના યુગમાં પુરુષોનું સામ્રાજ્ય હતું. સ્ત્રીઓને સહન કરવાનું હતું. પેલા સ્ત્રીએ બહુ સહન કર્યું અને પુરુષોનું સામ્રાજ્ય હતું. અત્યારે બધું ઉલટું થઈ ગયું, ભાઈઓને સહન કરવાનું આવ્યું. આ વિષ્ણુ અને લક્ષ્મી વચ્ચે ઝઘડો ચાલુ થયો છે. લક્ષ્મી જે તમારા મનમાં સમજો છો તો હું મહાન બાપની દીકરી છું, કારણ કે લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી. અને જે સ્ત્રી પોતાના પિતાની સંપત્તિની અને મહાનતાનું અભિમાન કરે ને એ સ્ત્રીના ઘરમાં ક્યારેય શાંતિ આવતી નથી. ઘણી બહેનો નથી કહેતા મારા બાપના ઘરે તો બંગલા હતા, મોટર હતી, અને તમારે ત્યાં આવી તો હેરાન થઈ જઈશ. પણ પોતાના પિતા અને પિયરની સંપત્તિનું અભિમાન શાસ્ત્રમાં ન કરાય. લક્ષ્મીજી કહેવા લાગ્યા કે હું રિહાઈન પિયર જતી રહીશ, હું રિહાઈન વહી જઈશ. વિષ્ણુ કે વિયાદન મને કોઈ વાંધો નથી. વિષ્ણુ કે રસોઈ કોણ? વિષ્ણુ કે હાથે બનાવી લેવું. લક્ષ્મી કે હું જાઉં છું. હા જાઓ. અને લક્ષ્મીજી વૈકુંઠમાંથી નીકળી જાય છે. જતા રસ્તામાં બબડવા લાગ્યા છે. વિષ્ણુ એના મનમાં સમજે છે હું સમૃદ્ધ બાપની દીકરી છું, વિષ્ણુ મારી સામે બોલાય. લક્ષ્મીજી ચાલી નીકળ્યા છે. રસ્તામાં નારદજી મળે છે. નારદજી કે શું થયું લક્ષ્મીજી? આ હનેપાતમાં હું તમને હનેપાત થઈ ગયો છે? હું લક્ષ્મીજી કહેવા લાગ્યા મારી અને ભગવાન વિષ્ણુ જે ઝઘડો થયો છે, હું રિસાઈન પિયર જાઉં છું. વિષ્ણુ એના મનમાં સમજે છે કે આમ પોતાની વાતને અડગરે હઠ પકડી. નારદજી કહેવા લાગ્યા લક્ષ્મીજી શાંતિ રાખો. પતિ પત્ની વચ્ચે ઝઘડા તો ચાલ્યા જ કરે, પણ એ દેવી એકાબીજાના સ્વભાવને તમારે જાણી લેવા જોઈએ. હાલો વિષ્ણુને સમજાવું, તમારું સમાધાન થઈ જાય. પણ જે વ્યક્તિમાં સહન શક્તિનો અભાવ હોય ને એ માણસ ક્યારેય આગળ આવી શકતો નથી. અને જે વ્યક્તિમાં સહન શક્તિ અધિક હોય ને એ વ્યક્તિ ક્યારેય કોઈ ક્ષેત્રમાં દુઃખી ન થાય. એટલે નારદજીએ લક્ષ્મીજીને બહુ સમજાવ્યા, પણ લક્ષ્મીજી માન્યા નહીં. બસ પિયર જાવ એટલે જાવ. પણ જે માણસ સાધુ સંત બ્રાહ્મણનો વાત ન માને ને માણસ દુઃખી થાય. નારદજી કહેવા લાગ્યા લક્ષ્મીજી પતિ પત્ની વચ્ચે તો ઝઘડા તો થયા જ કરે, આમ રિસાઈ ન જવાય, આવું તો ચાલ્યા જ કરે. લક્ષ્મીજી કહેવા લાગ્યા મુનિ તમે લગ્ન કર્યા છે? તો કે ના. તો પતિ પત્નીના ઝઘડાની જમાવટની તમને ક્યાંથી ખબર હોય? તમે લગ્ન કર્યા હોય તો તમને ખબર હોય. હવે તો મારે મારા પિતાને ઘરે જવું છે.
આ બાજુ લક્ષ્મી પિતાને ઘરે ગઈ છે. પિતાએ આવકાર આપ્યો, આવો બેટી આવો. અણધારી આવવાનું થયું? કઈ નહીં બાપુજી, મારી અને વિષ્ણુ વચ્ચે ઝઘડો થયો. વિષ્ણુ મને જેમ તેમ બોલવા લાગ્યા. હું સહન કઈ કરી શકું એમ છે નહીં, કારણ કે હું તમારી દીકરી છું. અને જે દીકરી પોતાની પિતાની સંપત્તિનો અભિમાન કરે ને એ દુઃખી થાય, પણ જે દીકરી પોતાના પિતાની સંપત્તિનો અભિમાન ન કરે અને સાસુ સસરાના સભ્યોની સેવા કરે ને એ દીકરી કદી દુઃખી ન થાય. સાસરે ગયા પછી માતા પિતા કરતા પણ સાસુ સસરાની સેવા અધિક કરવી જોઈએ. અને જે દીકરી પોતાના સસરા પક્ષમાં સાસુ સસરા જેઠ જેઠાણી દેર દેરાણીની સેવા કરી તમામના દિલ જીતી લે ને એ દીકરી સાસરે ગયા પછી રાજ કરે. રાજ પૂછાય નહીં, પૂજાય. એ દીકરી પૂજાય. જામજોતપુરના મહારાજાના એને એકની એક દીકરી હતી અને નાની વયમાં એના ઘરનાનું મૃત્યુ થયું. અને જામજોતપુરના મહારાજાએ પોતાની દીકરીને લાડકોટથી મોટી કરી અને બીજા લગ્ન ન કર્યા. પેલા રાજા યુગમાં ઘણા લગ્ન કરવાની છૂટ હતી, પણ એને પોતાની દીકરીના દુઃખ ન પડે ને એટલે લગ્ન ન કર્યા. અને દીકરી 20-21 વર્ષની દીકરીમાં થયા. એના લગ્ન થયા બાજુના ગામમાં. દીકરી વળાવી દીધા પછી ત્યાં પણ આ લાડકોટમાં ઉછરેલા દીકરીમાં હતા. પિતાની સંપત્તિનો અભિમાન હતું એને. અને જેના લગ્ન કર્યા સામાન્ય વ્યક્તિ હતા. જમાઈ સાહેબ સામાન્ય હતા. એટલે કહેવાય છે કે એ દીકરીના પતિ જમાઈ સાહેબે કીધું કે મને હોકો ભરી દો. પેલાના યુગમાં હોકો પીતા ને, એટલે હોકો ભરી દો. એટલે એ દીકરી કહેવા લાગ્યા, હું તો જામજોત મહારાજની દીકરી છું, કઈ હોકો ભરવામાં આવી છું? અપમાન કર્યું છે. અને સાસરું છોડી પિયરમાં આવ્યા. પોતાના પિતાને બધી વાત કરી અને પિતાએ વાત જાણી લીધી. કોઈ વાંધો નહીં બેટા, એનું સમાધાન થઈ જશે. પણ દીકરી હટ પડી, પિતાજી એકવાર તમારા જમાઈને બોલો અને ભર સભામાં એનું અપમાન કરો તો હું માનું. એનું અપમાન તમે કરો. જામજોતના મહારાજે કહેવા લાગ્યા, કોઈ વાંધો નહીં બેટા, થોડોક સમય જવા દે, પછી એને બોલાવશું આપણે. થોડોક સમય ગયો પછી જમાઈરાજને આમંત્રણ આપવામાં આવ્યું છે. તમને મહારાજા બોલાવે છે. મહારાજા બોલાવે છે અને દીકરી અટારી પર બેસીને રાહ જોઈ રહી છે, ક્યારે મારા પિતાનું અપમાન કરે. અને જમાઈ સાહેબ આવે છે, આસન આપે છે. એક દિવસ ગયો, 2 દિવસ ગયા. દીકરી રાહ જોઈને બેઠી, ક્યારે મારા પિતા મારા પતિનું અપમાન કરે અને મને શાંતિ થાય. 5 દિવસ થયા પણ એવી ને એવી સ્થિતિ છે. એટલે એ જમાઈ સાહેબે કીધું કે મહારાજા, હવે હું આવતીકાલે છે ને હું મારે ગામ પાછો જઉં છું. કોઈ વાંધો નહીં. હવે એવું બન્યું, બીજો દિવસ થયા અને દીકરીએ નક્કી કર્યું કે કાલ તો જવાના છે, એટલે જરૂર કાલ મારા પિતાનું અપમાન ભર સભામાં કરશે. અને કહેવાય છે કે મહારાજાએ સભા બધી બેઠી છે, અનેક બધા દરબારીઓ સભામાં બેઠા છે. અને એમાં મહારાજે એની 2 મોજડીઓ હતી ને એક બાજુ મૂકી દીધી. જમાઈ સાહેબ ઉભા થયા, મહારાજને નમસ્કાર કરીને કીધું કે હવે હું જવા માંગુ છું, હું રજા લઉં છું. મોજડીઓ ગોતવા લાગ્યા છે અને આ બાજુ દ્રષ્ટિ છે ને એ દીકરીની મહારાજા પર હતી, સભામાં હતી, અટારીએ બેઠી જોતી હતી. એટલે એ ચારે બાજુ નજર કરવા લાગ્યા, મોજડી ક્યાંય મળી નહીં. મહારાજા પોતે સિંહાસન પરથી નીચે ઉતર્યા છે. બાજુમાં 2 મોજડીઓ હતી, મોજડીઓને સભાની મધ્યમાં લાવ્યા અને પોતાના ખેસના અંગરકારથી એ મોજડીઓને લૂછવા લાગ્યા છે. એટલે પોતાના જમાઈ સાહેબને કીધું, જમાઈરાજ, આ મોજડીમાં તમારો પગ બદલાવો.
પગ આમ મોજડીમાં પધરાયો છે. આ દ્રશ્ય એ દીકરીએ જોયું. ઓહો, મારા પિતા તો અમુક ગામના રાજા છે, છતાં પોતાના જમાઈને માન આપવા માટે એ મારા પતિનું સન્માન જાળવવા માટે એની મોજડી પહેરાવવા માટે તૈયાર થયા. હું તો એની પત્ની છું, મારાથી આવું અભિમાન ન કરાય. અને એ દીકરી કુંવરી બા રાજ્યની સભાની મધ્યમાં આવ્યા અને પોતાના પતિની માફી માંગી છે. માટે દીકરી હંમેશા સાસરિયા પક્ષના અને પિયર પક્ષના સંપત્તિનું સાસરિયામાં અભિમાન ન કરાય. અને જે દીકરીને સાસરે ગયા પછી કામ કરવું ન ગમતું હોય, રસોઈ બનાવી ગમતી ન હોય, ઘરનો ઢહોળો કરવો ગમતો ન હોય, એ દીકરી સાસરીએ ગયા પછી દુખી થાય છે, કારણ કે બાપના ઘરે કઈ કર્યું ન હોય. અને દીકરીએ પોતાનું જીવન સુંદર એવી રીતે જીવવું જોઈએ કે સાસરીએ આખા સાસરિયાના તમામ સભ્યો દીકરીનું ધ્યાન રાખે, એવી રીતે જીવન જીવીએ. પોતાના સાસુને મા તુલ્ય ગણે, દિયરને નાના ભાઈ તરીકે ગણે, જેઠાણીને મોટા બેન ગણે, જેઠને મોટા ભાઈ ગણે. અને દીકરી સુખી થાય, જરૂર સુખી થાય. ઘરના સભ્યોને ખૂબ પ્રેમ કરે અને નણંદને પણ એટલો પ્રેમ કરવો જોઈએ. અને જેને નણંદનું પાત્ર મળ્યું છે ને, જેને નણંદનું પાત્ર મળ્યું છે ને, એને પણ વિચાર કરવો જોઈએ. એ નણંદે પોતાની ભાભીને અધિકમાં અધિક પ્રેમ કરવો જોઈએ. અને જે નણંદ પોતાની ભાભીને ત્રાસ આપે ને, એ નણંદને પિયરમાં આવકાર મળતો નથી. એ નણંદે ભાભીને કહેવું જોઈએ, ભાભી તમે તમે થોડી વાર બેસો, હમણાં હું કામ કરી નાખું. આટલા શબ્દ બોલે ને ત્યારે ભાભીની છાતી ગજગજ ફૂલવા લાગ્યો. અને સમય જતા એ નણંદ જ્યારે સાસરીએ જાય ને, ત્યારે ઘરના સભ્યો કરતા ભાભીની આંખમાં શ્રાવણ ને ભાદરવો વહેતો થઈ જાય. ભાભીની આંખમાં આંસુ આવી જાય અને એ મનમાં વિચારે કે આજ નણંદ સાસરીએ જાય છે, મારા હાથનો ટેકો વયો જાય છે, હવે હું શું કરીશ. પણ જે નણંદે ભાભીને વધારે પ્રેમ કર્યો છે ને, નણંદ કોને કહેવામાં આવ્યું છે? જે ભાભીના આનંદને નંદાવા ને દે એના નણંદ કીધા છે. ભાભીના આનંદને નંદાવા ન દે અને નણંદ કહેવામાં આવ્યા છે. અને આવી નણંદ જો ભાગશાળીને મળે, નહીતર વાવાઝોડું 300 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આવે, ધરતીકંપ થાય, આને નણંદ કહેવાય? હવે લક્ષ્મીજીને પિતાએ આવકાર આપ્યો કે બેટા કોઈ વાંધો નહીં, વિષ્ણુ એના મનમાં સમજે છે, જો હવે ખબર પાડી દઉં. પિતાએ સહકાર આપ્યો. જો આપણી મોટા મોટી ભૂલ છે, દીકરી કદાચ ભૂલ કરી હોય ન કરી હોય, પણ સસરા પક્ષમાં કઈક ઝઘડો થયો, દીકરી પિયર આવે ને ત્યારે સાથ ન અપાય. સસરા પક્ષના સભ્યોને બોલાવી સમાધાનની વાત કરે અને બધાને બેસાડીને એકાબીજાના વિચાર જાણવા જોઈએ. સીધે સીધા સપોર્ટ ન કરાય. કદાચ તમારી દીકરીનો વાંક હોય તો તમે શું કરો? તટસ્થપણે એની તપાસ કરાવાય. અને હવે પિતાએ સહકાર આપ્યો. ભાઈઓ કહેવા લાગ્યા કેમ બેન પાછા આવ્યા? વિષ્ણુ સાથે ઝઘડો થયો, કોઈ વાંધો નહીં, વિષ્ણુના મનમાં સમજે છે શું? બેન મુજાતીને અમે બેઠા છીએ. આ સહકાર મળ્યો. ભાભીએ પણ આવકાર આપ્યો. નણંદબા મુજાતા નહીં, અમે બેઠા છીએ. અને પછી નણંદબાને મજા પડી. સવારે 9 વાગ્યા સુધી હુઈ રહે. સહકાર મળ્યો એટલે પછી સવારે 9 વાગ્યા સુધી હુઈ રહે અને થાળી એક નાસ્તો કરી દે. બપોર ભરપેટ ભોજન કરી લે, 2 કલાક હુઈ જાય. બપોરે વળી પાછા 10 રોટલીનો દાળો વાટો વાળી દે.
અને હાજે વાળો તો અલગ, કામકાજ કઈ કરે નહીં. બોલો ભાગવત ભગવાન કી જય. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. એટલે નણંદબાને પિયરમાં મજા પડી, શરીર ધીમે ધીમે વધવા લાગ્યું. આવું સુખ મળે એટલે શરીર વધે ને. થોડોક ટાઈમ આવ્યું પછી ભાભીથી સહન થયું નહીં. આ થોડાક દી સારું લાગે, પછી બોજારૂપ લાગે. અને હવે લક્ષ્મીજીને એને ભાભી સાથે ઝઘડા થવા લાગ્યા. એટલે ભાભીઓ પોતાના પતિને કહેવા લાગી, તમારી બેનને હુંડલો ઘરમાં ખાવું છે, કામકાજ કઈ કરવું નથી, અને બસ અમારી હારે ઝઘડા કરવા છે. કેનું કઈક કરો તમે, કઈ કેનું કરો. અને યુવાન કુંવારો હોય ને ત્યારે માતાના પક્ષમાં બોલે છે, બેનના પક્ષમાં બોલે છે. અને યુવાનના લગ્ન થઈ જાય ને પછી યુવાન બદલાઈ જાય છે, પત્ની પાછળ ગાંડો થાય છે અને માતા પિતાનો તિરસ્કાર કરે છે. માતા પિતાએ આપણને 25 વર્ષ સુધી આ માતા પિતાના શરીર થકી આપણને શરીર પ્રાપ્ત થયું હોય, અને માતા પિતાએ આપણને 25 વર્ષ આપણને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, અને કદાચ આ 5 વર્ષમાં કદાચ પત્ની આવી, આપણને પત્નીએ પ્રેમ આપ્યો, પણ 5 વર્ષમાં પત્નીના પ્રેમના કારણે માતા પિતાનો તિરસ્કાર કરાય નહીં. પત્ની તો 5 વર્ષ પહેલા આવી, માતા પિતા તો 25 વર્ષથી આપણી સેવા કરે છે, આપણને મોટા કર્યા. આજના યુગમાં માતા પિતાને સંતાનો હેરાન કરે છે. જે માતા પિતા આપણને મોટા કર્યા હોય એને કેમ ભૂલાય? આપણું બાળપણ આપણે યાદ કરીએ. આપણે નાના હોઈશું, આપણે બાળપણમાં એ વખતે ખૂબ પરિસ્થિતિ ખરાબ હતી. આપણે નાના હશું, બાળકો પ્રવાસે જતા હશું. આપણે 7-8 વર્ષના હશું ને ત્યારે બધા બાળકો પ્રવાસમાં જતા હશે ને તો બાળક કે, એ પપ્પા મારે પણ પ્રવાસમાં જવું છે. આપણું ધ્યાન પણ યાદ કરીએ, મારે પણ પ્રવાસમાં જવું છે. મારા બધા મિત્રો પ્રવાસમાં જાય છે, બિચારા બાપ પાસે પૈસો ન હોય. પણ બાપ બિચારો દીકરો નિહાકો ન ખાને ન નાખે ને એટલે બિચારો ગામમાંથી ઉછીના પાસીના પૈસા લઈને બાળકના પ્રવાસની ફી ભરી દે. માં ગરીબ હોય, મારો દીકરો પ્રવાસે જવાનો છે, માં બિચારી કોઈના ઘરેથી ગોળ લઈ આવે, કોઈના ઘરેથી ઘી લઈ આવે, કોઈના ઘરેથી લોટ લઈ આવે. મારો દીકરો પ્રવાસે જાય છે, થોડીક હુખડી બનાવી દો. આપણું નાનપણ આપણે યાદ કરીએ. અને એ ગરીબ માં એ હુખડીનો ડબ્બો પોતાના દીકરા માટે તૈયાર કરી દે, અને દીકરો મોટો થઈ અને દીકરાને કહેવાનું મન થાય, હે દીકરા, હવે તારી માં વૃદ્ધ થઈ છે, કોઈ વાર ગરમ ગરમ શીરો તો ખવડાયો ને. નાનપણમાં તને હુખડી ખવડાવી, તને શીરો તો ખવડાય. જીવનમાં સુખી થવું હોય ને તો દરેક યુવાન યુવતીએ મા બાપની સેવા કરવી જોઈએ. યુવાન યુવતીએ ધ્યાન રાખવું જોઈએ કે મારા માતા પિતાએ મારા પર વિશ્વાસ મૂક્યો છે. કથાઓ કેવલ વૃદ્ધો માટે નથી, કથાઓ યુવાનો માટે છે, કારણ કે એને જીવન જીવવાનું જે બાકી છે. દીકરીએ વિચાર કરો છો મારું કોણ છે, મારી
મારો વંશવેલો કોણ છે, મારા માતા પિતા કોણ છે, મારું મોસાળ કોણ છે, મારાથી એવું અઘટિત કાર્ય ન થાય એનું દીકરીએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને એ ક્યારે ન થાય, આવી કથા સાંભળીએ ત્યારે. જેના જીવનમાં સત્સંગ હશે એનાથી અઘટિત કાર્ય થશે નહીં. માટે કથાઓ વધારે યુવાન અને યુવતીઓને જરૂરિયાત છે આ યુગમાં જીવન જીવવા માટે. માતા પિતાએ તમારા પર વિશ્વાસ મૂક્યો, કેટલો વિશ્વાસ મૂક્યો છે. અને ધ્યાન રાખજો, વિશ્વાસઘાત ન થઈ જાય. સમાજમાંથી તમારા માતા પિતા ફેંકાઈ જશે. ઊંચું જોઈને ચાલતા બંધ થઈ જશે, નીચું જોઈને ચાલવું પડશે. સમાજ એને તિરસ્કાર કરશે. માતા પિતાની કાળજી રાખવી જોઈએ. હાજ પડે ને ત્યારે તમારા દાદા હોય, વૃદ્ધ દાદા દાદી હોય ને, એના પગ દબાવવા જોઈએ. કારણ એના આશીર્વાદ લેવા જોઈએ. કારણ કે એનું વૃદ્ધપણું આવ્યું છે ને, શરીરની શક્તિ ઓછી થઈ ગઈ છે ને, એના પગમાં છે ને તોડ્યું થતી હોય, પિંડીઓમાં કળતર થતું હોય, અને પોતા હાથે હાથ દબાવશો અને એના આશીર્વાદ મળશે ને, તમને જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. દુઃખની તાકાત નથી તમારી સામે ફરકી શકે. દીને સુઈને માતા સુકે પોતે સુકે સુવડાવ્યા એ અમીયલ અરે આખને ભૂલી ભીજવશો ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને ભૂલથી પણ ન કહેવાય. તમે સારા મના બેહો, તમને ખબર પડે નહીં. દીકરો કુંવારો હોય ને ત્યાં સુધી માના પક્ષમાં બોલે, પરિણામ પછી આખો દીકરો બદલાઈ જાય છે, પત્નીના પક્ષમાં બોલતો થાય છે. પરિણામ પછી વાણી વર્તન બધું બદલાઈ જાય છે. અને મિત્રો, પસંદગીથી પત્ની મળે છે ને પુણ્યથી માં મળે છે. અને પસંદગીથી મળેલી વસ્તુને કાજે માને ઠુકરાવાય નહીં. દરેક બહેનોને ખાસ પ્રાર્થના, પોતાની સાસુને માન આપે. પોતાની સાસુને માન આપે. દીકરી હારે જાય ને, તમે જોજો, દીકરી સાસરે જાય પછી પોતાના પિતાને કહેતી હોય કે હે પિતા, હું જલસાથી પૈસા વાપરતી હતી, હે પિતા આજ દીકરી શાકભાજીના ભાવ કરાતી થઈ જાય. સાસરા ગયા પછી દીકરીનું જીવન આખું બદલાઈ જતું હોય છે. દીકરી કદાચ સાસરે જઈને પછી આટો પહેલી વાર આટો આવે ને પછી એના બાપને કે બાપ, પિતાજી 1000 રૂપિયા આપો ને. અને પિતાજી બીજી વાર આવું તમને પાછા આપી દઈશ. બાપ કેવળ બેટા તો આ શું બોલે છે?
બેટા બધું તારું છે, પણ ક્ષણવારમાં પોતાના પિતાનું સર્વસ્વ છોડીને પોતાના સસરા પક્ષમાં જોડાઈ જાય છે. સ્ત્રી કેટલું સહન કરે છે, વિચાર તો કરો. પિયર પક્ષને ભૂલી અને સાસરિયામાં સમર્પિત થઈ જાય છે. આનું નામ સ્ત્રી છે. હે પિતા, ફૂલ સ્પીડમાં સ્કૂટી ચલાવતી હતી ને એ દીકરી આજે બાઇક પાછળ બેસતી થઈ ગઈ છે. હે પિતા, હવે તો બાઇક પાછળ બેસતી થઈ ગઈ. ગઈકાલ સુધી બિંદાસ જમતી તમારી દીકરી આજે 3 ટાઈમનું જમવાનું બનાવતા શીખી ગઈ. ઘરે પિતાને ત્યાં તો બિંદાસ 3 ટાઈમનું ભોજન તૈયાર થઈને જમી લેતી. પણ પિતા, આજે મારું પરિવર્તન આવ્યું છે. અને હંમેશા પોતાનું ધાર્યું કરતી આજ દીકરી પોતાના પતિને પૂછતી થઈ જાય છે. મમ્મી પાસે કામ કરાવતી દીકરી આજે સાસુનું કામ કરતી થઈ જાય છે. ભાઈ બહેન સાથે ઝઘડતી લગડતી દીકરી આજે દિયર અને જેઠાણીનું માન રાખતી થઈ જાય છે. ભાભી સાથે મજાક કરતી દીકરી એ જેઠાણીનો આનંદનો આદર કરતા થઈ જાય છે. પિતાની આંખનું આંસુ આજે સાસરાના ગ્લાસનું પાણી બની જાય છે. અને દીકરી કહે છે, પિતા હવે હું મોટી થઈ ગઈ. માટે સાસુને પણ એક પ્રાર્થના. હા, જે હાહુ બેઠા છે ને એની વાત નથી હો, પાછા માથે લેતા નહીં, ઓઢણી ઓઢી લેતા નહીં. આ મહારાજ અમારી વાયા પડ્યા છે એમ કે, અને અમારે એક જ દી રોકાવાનું છે. સાસુને ખાસ પ્રાર્થના, તમારે રહેવાનું છે કોની ભેગું? તમે જે પ્રેમ તમારી દીકરીને આપો છો એના કરતા 10 ગણો પ્રેમ તમારી વહુને આપો. વહુ રાજી થઈ જાય. સાસુને પ્રાર્થના કે એક દિવસમાં, આખા દિવસમાં એક વાર પુત્ર વધુ એટલે વહુના માથા પર હાથ ફેરવો અને કહો, બેટા મારા ઘરમાં તકલીફ તો નથી ને તને? બેટા તારા બાપને ઘરે જે સંપત્તિ હતી, સુખ હતું, એ સુખ કદાચ હું ના આપી શકું તો કોઈ વાંધો નહીં, પણ મારા ઘરમાં તો દુખી તો નથી ને? મારો દીકરો તને હેરાન તો નથી કરતો ને? બેટા ચિંતા કરતી નહીં, તારી સાથે જ છું, તારી પડખે છું, મુજાતી નહીં. આવી હોપ તમારી વહુને આપે ને, એ વહુની તાકાત છે તમને દુખી કરે. અને જે સાસુ પોતાની વહુને પુત્ર કરતા 10 ગણો પ્રેમ પોતાની વહુને આપવો જોઈએ. એ ઘર પર કેમ ન પાળે? પણ ઘણી ડોહીઓ પછી હોય છે, રોયા મારું લાયા કે મારી વહુ મને બહુ દુખી કરે છે, મારી વહુ આમ ને મારી વહુ તેમ. આ વહુના વગોણા પાડોશીમાં કરે, ગમે ત્યાં વાતો કરે. તારા વહુ તને દુખી કરતા નથી, તારા સ્વભાવને કારણે તો દુખી છું. આ વેમીલો સ્વભાવ હોય ને એ કોઈ દી સુખી ન થાય. દીકરાની વહુ પાડોશીની કોઈ સ્ત્રી સાથે વાત કરતી હોય તો ન્યા કાન ઘરે, હા મારી વાત કરતા હતા. ઉપવાસ કરો, એકટાણા કરો કે ન કરો ચાલશે, પેલા જીવન જીવતા શીખીએ. એવું જીવન સુંદર જીવીએ જ્યાં સુધી આપણું જીવન સુંદર રહે. આ બાજુ જ્યાં સુધી કુંવારો હોય ભાઈ ત્યાં સુધી પોતાના બેનના પક્ષમાં બોલે છે અને પછી વહુના પક્ષમાં બોલે છે. સાસુ ગમતા એક ઠેકાણે પતિ પત્ની બેઠા હતા અને એમાં ફોન આવ્યો એટલે પતિએ ફોન ઉપાડ્યો, થોડીક વાતચીત કરી અને પત્ની બોલી, કોનો ફોન હતો?
પતિ કે બાનો ફોન હતો, સુરત રહેતા હશે ને, એ કે બાનો ફોન હતો, બા આવે છે. ઓલી પત્ની કે અત્યારે શું બાનું કામ છે, હજી હમણાં તો ગયા છે. અને બા આવશે ને તો પછી જવાનું નામ નહીં દે. અત્યારે હું લેવા આવે છે, ઓલો કે આપણા છોકરા રમાડવા આવે છે. એ કે છોકરા તો રમે જ છે, અત્યારે આવવાની બાને શું જરૂર છે? હર હર ભોલે નમઃ શિવાય. હર હર બોલે. ઉજવણાવાળા બહેનો આવી જજો બાપા, ફટાફટ હાલો. હર હર ભોલે. બધું તૈયાર થઈ જાવ બધા ભાઈ. ધર્મરાજાનું ઉજવણું હોય, આવી જાવ બહેનો. બીજું આપણી ગૌ સેવા નિમિત્તે લગભગ કેટલો આંકડો પકડી દાદા? આપણે ગાયની નિરણ માટે 30-31,000 સુધીનો આંકડો પગી ગયો છે. તાળીઓથી વધાવી આપણે. ગૌ કાર્ય એટલે પરમાર્થ કાર્ય. પરમાર્થ કાર્યમાં ભગવાન વ્યાજ સહિત આપણે ગિરધારી ગાયો માટે ખૂબ આપણે ફાળો યથાશક્તિ. હજી તમારા હૃદયમાં ગૌ પ્રેમ છે તો વાત શક્ય બને. તો 551 રૂપિયા ભૂપેશભાઈ ગોબરભાઈ ડોડિયા વેજોદરી તરફથી, 1151 રૂપિયા અશોકભાઈ ચકુરભાઈ બાબણિયા તાલાળા તરફથી, 1111 રૂપિયા બળુભાઈ ભીલ મહુવા તરફથી. તાળીઓથી વધાવી આપણે. જે બહેનોને ધર્મરાજા સૂર્યનારાયણ ભગવાનનું ઉજવણો આવી જાઓ, તમને સંકલ્પ કરાવી દઈએ. બીજું 4:30 કલાકે આપણે કથાની પૂર્ણાવતી છે. પછી આપણે પોથી યાત્રા ગામમાં જઈશું વાતે ગાતે. એટલે બપોર પછીની કથામાં દરેક ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકોને ખાસ આવવાનું આમંત્રણ છે. પછી બીજું કે પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. ભગવાનનો પ્રસાદ આરોગી આપણી કાયાને નિર્મળ કરીએ, આપણા મનને સાત્વિક રાખીએ. એટલે એ ભાવનાથી ઈશ્વરભાઈ નાથાભાઈ ડોડિયા વેજોદરી તરફથી 1111 રૂપિયા. स्वस्ति विना साक्षात् धर्मकल्याण प्रभृतं विनायकं प्रिय नित्यं तं स्वस्ति नो ब्रवन्ति नः. नमो देव्ये महादेव्ये शिवाय सतत नमः. नमः प्रकृति भद्राय नियता प्रणता स्मः. जयंत देवी चामुंडे वै भूतातिहारिणी. जय सर्वगत देवी कालरात्रि नमस्ते. છોકરી બેન વસા બેન બીજા કેટલે તો ઈ ગોર્દ દેરે વાત થઈ ગયેલી હે. છોકરી વસા બેહી જા એટલે જ મેં કીધું ગોર્દ દેરે 101 રૂપિયા લીલીબેન ચૌહાણ, 50 રૂપિયા કનાભાઈ મોહનભાઈ બાબર તરફથી ગાયોના ઘાસચારા નિમિત્તે દાન આવે છે. બીજી થોડો થોડો એટલે લાઈનમાં આવી હે ઈ વાત એને એમ કે નહીં કાંઈ ગોતદારે વાત થઈ ગયેલી હતી એને એમ કે નહીં નાના બાબુ પ્રાઇવેટ એકલો કરાવી દે તો બેહો કરો હાલો બધા ખાંડા બંધાઈ ગયા હોય તો બધા અહીંયા ભાઈ ધ્યાન અપાવો. બે હાથ જોડી જાઓ. તમારા કુળદેવી માતાજીનું મનમાં સ્મરણ કરો.
नमो देव्ये महादेव्ये शिवाय सतत नमः नमः प्रकृति भद्राय नियता प्रणता स्मः जयं देवी चामुंडे जय भूतातिहारणे जय सर्वगत देवी कालरात्रि नमस्तुते તમારા ગુરુ મહારાજનું મનમાં સ્મરણ કરો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તમારા બધા પૂર્વિત પિતૃદેવને યાદ કરો તમય માતા સ પિતા તમૈવ તમય બંધુ ચ સખા તમૈવ વિદ્યામ દ્રવિણમ તમૈવ સર્વ મમ દેવ દેવ માતૃપિતૃજનકમ લેજો પ્રાર્થના પૂર્વક અનંત કોટી નમસ્કારં સમર્પયામિ દસે દિશા પગે લાગો ઇન્દ્ર અગ્નિયમ નરુત વરુણ વાયુ શાન કુબેર બ્રહ્માનંદ પૃથ્વી માતાના પગે લાગી જાઓ રેમ કૃપાય નમરે અનંતાય નમઃ પ્રાર્થના પૂર્વક અનંત કોટી નમસ્કારં સમર્પયામિ હાલો પહેલા દીવાનું મનમાં સ્મરણ કરો ભવ દીપ દેવરૂપસ્તમ કર્મ સાક્ષી યાવત કર્મ સમાપ્તિ તાવત સસ્તિરો સૂર્યનારાયણ ભગવાનના પગે લાગી જાઓ જપા કુસુમ શંકાસમ કાશ્યપેહમ મહાદુતિમ તમોરી સર્વ પાપગ્રમ પ્રણતો સવિત્ર સૂર્યનારાયણાય નમઃ પ્રાર્થના પૂર્વક અનંત કોટી નમસ્કારં સમર્પય ભાગવતજીનું મનમાં બે હાથ જોડીને પગે લાગો સચ્ચિદાનંદ રૂપાય વિસ્પત્યાતિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય ભજમ નમઃ શ્રી કૃષ્ણ પરમાત્મા ભાગવત દેવતાય નમઃ પ્રાર્થના પૂર્વક અનંત કોટી નમસ્કારં સમર્પયામિ હવે જમણા હાથમાં બધા પાણી થોભી રાખો ત્રણ વખત બધા વિષ્ણુ ભગવાનનું મનમાં સ્મરણ કરો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ અતરાધ મહામંગલે પુનઃફળમાસે પવિત્રમાસે પિતૃપ્રિય ચૈત્રમાસે શુક્લપક્ષે સપ્તમ્યામ તિથૌ ચ શુક્રવાસરાયામ આદ્રા નક્ષત્ર મિથુર ચંદ્ર રાશિ સ્થિતો બધા મનમાં બોલો મમ આત્મન શ્રુતિ સમૃદ્ધિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત પુણ્યફલ પ્રાપ્ત્યર્થમ મમ કુટુંબામ રોગ દોષ કલેશ યાધિ વ્યાધિ ઉપાધિ સમનાર્થમ મમ કુટુંબાનામ શરીરે સુખ શાંતિ અર્થે તથા ચ મમ કુટુંબાનામ વ્યાપારે ધંધા દ્વારે રોજગારે સ્વ ઉદ્યોગે ખેતી દ્વારે પશુપાલને શુભ ફલ પ્રાપ્ત્ય અર્થે તથા ચ મમ આત્મન કુલદેવતા તમારા જે કુળદેવી માતાનું સ્મરણ કરવાનું કૃપા પ્રસાદિત તથા ચ મમ સમસ્ત પિતૃ દેવતાનામ કૃપા પ્રસાદિત તથા ચ મમ ગૃહે અશુભ લક્ષ્મી વિનાશના અર્થે શુભ લક્ષ્મી પ્રાપ્ત્ય અર્થે પ્રાપ્ત્ય લક્ષ્મી ચિરકાલ ક્ષણક્ષાર્થે શરીરે શાંતિ અર્થે બ્રાહ્મણ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યોગ નિમિત્તે સપ્તમે દિને નિમિત્તે શ્રી ધર્મનારાયણ સહિત સૂર્યનારાયણ સહિત પૂજન તેન કર્માધિ ભગવાન વિષ્ણુ જનાર્દન પ્રિયતા નમ ભગવાનને પ્રાર્થના કરવાની હે વિષ્ણુ ભગવાન તમારી સાક્ષી દેવતાઓની સાક્ષી બ્રાહ્મણોની સાક્ષી બધા દેવોની સાક્ષી અમે અમારી ધર્મરાજાનું અને સૂર્યનારાયણ ભગવાનનું જે કાંઈ વ્રત જપ તપ છે જે કાંઈ ઉજવણું છે એ બધું ભાગવતજીના ચરણમાં અર્પણ કરીએ છીએ અને તમારા ઋણમાંથી અમને મુક્ત કરજો અને અમારા પરિવારમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ કરાવજો અમને દરેક ક્ષેત્રમાં આગળ વધાવજો અને અમને સદબુદ્ધિ સદવિચાર સદવાણી અને કાયમ માટે હે વિષ્ણુ ભગવાન તમારા પ્રત્યે પ્રીતિ અમારી વધતી રહે અને અમારી દરેક મનોકામના પરિપૂર્ણ કરજો તમારા ઋણના બંધનમાંથી અમને મુક્ત કરજો મૂકી દઈએ ત્રણ વ્યાજ જોડી જાઓ ત્રણ વખત બોલી જાઓ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ હવે તમે જો એ વસ્તુ છે બોલી હાથ અડાડી અને પ્રદક્ષિણા આમ ચાર પ્રદક્ષિણા ફરી ચાર પ્રદક્ષિણા ફરી કીર્તન ત્યાં બધી એક પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય
વાસુદેવાય હરિ વાસુદેવાય ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય ભાગવત ભગવાન કી જય પિતૃનારાયણ દેવ કી જય ગઢવાળા દાદા કી જય ચામુંડા માત કી જય ગોપનાથ મહાદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ ધર્મરાજાના ઉજવણા નિમિત્તે જે કઈ ભૂદેવ લાવે અને તમારે દાન કર્યું હોય તો મુનાભાઈ કરી દેજો. નિમિત્તે જે કઈ આપવું હોય તમારી યથાશક્તિ વસ્તુ લાવ્યા છે તમારે 500 ગાયોના ઘાસ લીધે એક રામ ભરોસે 200 રૂપિયા રામ ભરોસે 500 રૂપિયા હિંમતભાઈ ભૂપતભાઈ પરમાર પછી 200 રૂપિયા જયંતિભાઈ ચોથાભાઈ બાંભણિયા ખેરાળા 101 રૂપિયા સૌજીભાઈ ભગવાનભાઈ મકવાણા 1100 રૂપિયા ગુરુ કૃપા તરફથી મળે.